આજ રોજ સાવલી વકીલ મંડળ દ્વારા મામલતદાર શ્રી સાવલી અને પ્રાંત અધિકારી શ્રી સાવલીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને એની અંદર રજૂઆત લખવામાં આવી કે ભારત દેશ જે આઝાદ ભારત દેશ છે, જે કોન્સ્ટિટ્યુશન બંધારણ દ્વારા ચાલતો દેશ છે અને એ દેશની અંદર કોઈને ઉપવાસ કરવામાં કે આંદોલન કરવામાં રોકી શકાય નહીં. અને હમણાં છેલ્લા 2 દિવસથી નવી દિલ્હી ખાતે જે દેશના વિદ્યાર્થીઓ છે, જે આપણું આવતું ભવિષ્ય છે, તેમણે શાંતિમય એક આંદોલન ચાલુ છે તેમનું, અને એ આંદોલનમાં એમને ફ્લેગ માર્ચ કરી અને સંસદ ભવન સુધી ગયા પોતાની રજૂઆત કહેવા માટે. એ રજૂઆત કહેવા માટે સંસદ ભવન જતા હતા તે દરમિયાન ત્યાંની સ્થાનિક પોલીસે અને સ્થાનિક પ્રશાસને જે લાઠીચાર્જ એમની ઉપર કર્યો અને અમાનવીય અત્યાચાર કર્યો તે બાબતે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ. કારણ કે વિદ્યાર્થી એ આવનારો દેશનું ભવિષ્ય છે. એ વિદ્યાર્થીમાં આવતીકાલના ડોક્ટર પણ છે, આવતીકાલના જજીસ પણ છે અને આવતીકાલના મોટા રાજકારણી જે સંવિધાનિક પદ છે એ પણ ધરાવે એવા ભવિષ્યના આપણા બાળકો છે. એ બાળકો ઉપર લાઠીચાર્જ થાય એ ખૂબ જ દુઃખદ વાત છે. અને ભારત દેશ માટે શું કરશો? આપની માંગ સંતોષાને શું કરશો? અમારી માંગ એવી છે કે એમને જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પગલાં ભરવામાં આવે, અને જો નહીં ભરે તો સાવલી વકીલ મંડળ અહીંયાથી નવી દિલ્હીની કૂચ કરશે અને એમને ન્યાય અપાવશે. આપનું નામ? શરદ પરમાર.